નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એએનટીએફની મોટી કાર્યવાહી। કલોલ હાલોલ રોડ પરથી 3,15,350 રૂપિયાના ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા। 16,44,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। વડોદરા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોન દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમીના આધારે એમજીએસ સ્કૂલના ગરનાળા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે 6 કિલો 307 ગ્રામ સૂકો ગાંજો, જેની કિંમત અંદાજે 3,15,350 રૂપિયા છે, તે કબજે કર્યો હતો। ઉપરાંત એક કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 16,44,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે અફજલ અસલમ કુરેશી, રવિભાઈ નારણભાઈ દંતાણી અને પઠાણ નમિત ખાન સબ્બીર ખાન પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઇમરાન મિર્ઝા।